માનવ ચેતાતંત્રના પ્રકારો, એના જુદા જુદા વિભાગોની રચના આપણે જોઈ, એના મહત્વના ઘટક એટલે કે ચેતાકોષ એ કેવી રચના ધરાવે છે એને જોયું, મધ્યસ્થ ચેતાતંત્રના મગજ અને કરોડરજ્જુની રચના વિશે અભ્યાસ કર્યો, પરિઘીય ચેતાતંત્રમાં મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ કેટલી સંખ્યામાં હોય, કયા પ્રકારની હોય એના વિશે જોયું. હવે માનવ ચેતાતંત્રનો એક મહત્વનો ઘટક એટલે કે સંવેદી અવયવો. માનવ ચેતાતંત્રમાં કેટલાક અંગો એવા છે કે જે વિશેષ પ્રકારની સંવેદના ધરાવે છે. તેને આપણે સંવેદી અવયવો કહીએ છીએ, સંવેદી અંગો કહીએ છીએ. મેઇન આપણા શરીરમાં 5 સંવેદી અવયવો જોવા મળે છે: ત્વચા, નાક, જીભ, કાન અને આંખ. બરાબર, આપણને બધાને ખબર છે કે આપણે પંચ જ્ઞાનેન્દ્રિય જેને આપણે વૈજ્ઞાનિક ભાષામાં કહીએ, 5 આપણા સંવેદી અવયવો જે છે એ આ જોવા મળે છે. હવે આ 5 સંવેદી અવયવોમાં ત્વચાની વાત કરીએ તો એ સ્પર્શ સંવેદી અવયવ છે. સ્પર્શ એટલે કે આપણે જે કોઈ પણ વસ્તુને સ્પર્શ કરીએ તો એ કેવા પ્રકારની જે છે એ છે વસ્તુ. દાખલા તરીકે લીસી છે કે ખરબચડી છે, ગરમ છે કે ઠંડી છે. બરાબર, તો આ આપણા સ્પર્શની સંવેદના છે. આપણું શરીરનો કોઈ પણ ત્વચાનો ભાગ કોઈ સપાટીને સ્પર્શ કરે ત્યારે એ સપાટી વિશે જે અવલોકન કરે, જે માહિતી પ્રાપ્ત કરે એને સ્પર્શની સંવેદના કહેવાય. આ એક વિશેષ પ્રકારની ત્વચા દ્વારા જે છે એ સંવેદના ગ્રહણ થાય છે. બીજી આપણે સંવેદી અવયવ તરીકે ચર્ચા કરીએ તો એ છે આપણું નાક, નાસિકા જેને આપણે કહીએ છીએ. બરાબર, નાસિકા એટલે કે નાક આમ તો શ્વસન તંત્રનો મુખ્ય ભાગ છે, પણ સાથે સાથે નાસિકામાં આવેલા કેટલાક ભાગો જે છે એ ચેતાતંત્રમાં પણ મહત્વનો ભાગ ભજવે છે, અને એ એટલે કે ઘ્રાણ સંવેદના. બરાબર, નાક જે છે એ ઘ્રાણ સંવેદનાને ગ્રહણ કરે છે, ત્વચા જે છે એ સ્પર્શ સંવેદનાને ગ્રહણ કરે છે. નાકની વાત કરીએ તો નાકની અંદર જે છે એ નાસિકાના અગ્રભાગમાં, નાકની અંદર આપણે જે છે એ જોયું હતું કે આપણે નાસિકા કોટરની રચના જે છે એ જોઈ હતી શ્વસન તંત્રમાં. તો નાસિકા કોટરની અંદર જે ત્વચા આવેલી છે જેને શ્લેષ્મકલા કહીએ, તો એ શ્લેષ્મકલાના અધિચ્છદીય કોષો વિશેષ પ્રકારે ઘ્રાણ સંવેદના ધરાવે છે. હવે એની રચના વિશે થોડુંક ડિટેલ જોઈએ તો શું હોય તો કે જે એના જે બહારના કોષો હોય, મુખ્યત્વે 3 પ્રકારના કોષો જે છે એની અંદર આપણને જોવા મળે છે. ઘ્રાણ સંવેદના માટે જવાબદાર જે કોષો હોય એ એક છે ઘ્રાણ સંવેદી કોષો, બીજા છે આધાર કોષો અને ત્રીજા છે સહાયક કોષો. એટલે કે બહારનું જે અધિચ્છદીય કોડ છે શ્લેષ્મકલાનું, ઘ્રાણની અંદર નાસિકા કોટરની અંદરનું, એમાં મેઇન 3 પ્રકારના કોષો આવેલા હોય. એક છે ઘ્રાણ સંવેદી કોષો, બીજા છે આધાર કોષો અને ત્રીજા છે સહાયક કોષો. આધાર કોષોની વાત કરીએ તો એ સંવેદી કોષોને ટેકો આપે છે, આધાર આપે છે. એના બેઝ ભાગમાં જે છે નીચેના ભાગમાં રહેલા હોય. સહાયક કોષો જે ચેતાકોષોની વચ્ચે વચ્ચે ગોઠવાયેલા હોય, જે ઘ્રાણ સંવેદી જે ચેતાકોષો છે એના વચ્ચે ગોઠવાયેલા હોય કે જે એને સહાયતા પૂરી કરે છે. બરાબર, અને મુખ્ય કોષો જે આપણે અભ્યાસ કરવાનો છે એ છે ઘ્રાણ સંવેદી કોષો. જે ઘ્રાણ એટલે સૂંઘવું, આપણી સાદી ભાષામાં લઈએ તો સૂંઘવાની જે જ્ઞાન છે, સૂંઘવાની જે પરિભાષા છે, એની જે સંવેદનાને ગ્રહણ કરે છે એને ઘ્રાણ સંવેદી કોષો કહેવાય. દાખલા તરીકે બહારથી હવામાંથી જે છે એ કોઈ ગંધ જે છે એ આપણા નાસિકામાં દાખલ થઈ, એ સારી સુગંધ છે કે પછી દુર્ગંધ છે, એનું જે છે એ ગ્રહણ કરવાનું, અથવા તો કેવા પ્રકારની ગંધ છે. દાખલા તરીકે કોઈ ફૂલની સુગંધ હોય તો આપણે તરત કહીએ કે આ ગુલાબની સુગંધ છે, આ ચંપોની સુગંધ છે, આ જાસૂદની સુગંધ છે. તો એ કયા પ્રકારની સુગંધ છે એનું જે જ્ઞાન કરવા માટેના જે કોષો છે એ છે ઘ્રાણ સંવેદી કોષો. તો એ ઘ્રાણ સંવેદી કોષોની બાહ્ય સપાટીમાં નાના નાના રોમ આવેલા હોય કે જે આપણે જ્યારે નાકમાં કોઈ હવા દાખલ થાય ગંધયુક્ત, તો એ રોમમાં જે છે એના જે એનું આપણે એના જે સંવેદના જે છે એમાં એક તરંગ ઉત્પન્ન થાય, જેના કારણે જે છે એ સંવેદના આગળ વધે. હવે એ સંવેદના ક્યાં જાય તો કે ઘ્રાણ સંવેદી કોષો બધા જે છે એ ભેગા મળી અને એક ચેતાનું નિર્માણ કરે, ઘ્રાણ ચેતા જેને આપણે કહીએ. એ ઘ્રાણ ચેતા આપણા મગજની અંદર જે છે એ વહન પામે. નાકમાંથી જે છે એ માહિતીને લઈ અને મગજમાં જાય. હવે મગજની રચના વિશે આપણે અભ્યાસ કર્યો ત્યારે જોયું કે મગજનો જે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ છે, બરાબર, જે બૃહદ મસ્તિષ્ક અગ્ર મગજનો ભાગ છે,
એની અંદર લિમ્બિક તંત્ર આવેલું હોય. હવે એ લિમ્બિક તંત્ર એટલે એનો મુખ્ય વચ્ચેનો ભાગ કે જેમાં એમિગડાલા જેવા જટિલ અવયવો આવેલા હોય, એ લિમ્બિક તંત્ર સાથે જોડાયેલા એક બે નાનકડા વાલના દાણા જેવા નાના નાના બે પિંડ આવેલા હોય, જેને કહેવામાં આવે છે ઘ્રાણપિંડ. ઘ્રાણપિંડ જે છે એ બે એટલે કે એક જોડમાં જે છે એ આવેલા હોય. એ જે છે એ લિમ્બિક તંત્ર સાથે સંકળાયેલા ઘ્રાણપિંડ આવેલા હોય. એટલે કે ઘ્રાણ સંવેદી કોષો જે ઘ્રાણ ચેતા દ્વારા માહિતીને મોકલે એ ઘ્રાણપિંડની અંદર જે છે એ જાય. બંને નાકમાંથી જે છે એ ઘ્રાણ ચેતા જઈ અને બંને બાજુએ આવેલા ઘ્રાણપિંડોમાં સંવેદનાની માહિતી લઈ જાય. ઘ્રાણપિંડનું કાર્ય શું છે, જેને આપણે અંગ્રેજીમાં ઓલ્ફેક્ટરી બલ્બ કહીએ. ઓલ્ફેક્ટરી એટલે સૂંઘવાની રચના, ઘ્રાણ સંવેદના, બરાબર. તો એનું માહિતીનું પૃથ્થકરણ કરવા વાળા જે અવયવ છે એને કહેવામાં આવે છે ઘ્રાણપિંડ. તો એ માહિતીને ઘ્રાણપિંડ સુધી પહોંચાડે. ઘ્રાણપિંડમાં જે માહિતી આવી છે એનું પૃથ્થકરણ થાય, કેવા પ્રકારની સુગંધ છે, કેવા પ્રકારની દુર્ગંધ છે, એની જે છે એ માહિતી જે છે એ ઘ્રાણપિંડ દ્વારા આગળના અનુભવો ઉપરથી જે છે એની પૃથ્થકરણ થાય. તો આ રીતે આપણે જે છે એ નાસિકા દ્વારા, નાક દ્વારા આપણા ઘ્રાણની એટલે કે સુગંધ દુર્ગંધની સંવેદના ઘ્રાણ સંવેદી કોષો દ્વારા ઘ્રાણ ચેતા મારફતે ઘ્રાણપિંડ સુધી પહોંચે અને ત્યાં એનું પૃથ્થકરણ થાય. તો આ આપણો જે છે એ નાક એટલે કે આપણો વિશેષ સંવેદી અવયવ, ઘ્રાણ સંવેદી અવયવ જે છે એની રચના આપણે જોઈ. એના જેવી જ રચના ધરાવતું જે છે એ અવયવ છે જીભ, કે જે આપણા જે છે સ્વાદ સંવેદી અવયવ ધરાવે છે, બરાબર. સ્વાદની સંવેદનાનું પૃથ્થકરણ કરવાનું કામ કરે છે. તો જીભની અંદર શું હોય તો કે સેમ આના જેવી જ રચના હોય. જેમ આમાં ઘ્રાણ સંવેદી કોષો આવેલા હોય એમ જીભની અંદર સ્વાદાંકુરો આવેલા હોય, બરાબર. સ્વાદાંકુરો જુદા જુદા પ્રકારના ટેસ્ટ બડ્સ, અંકુર એટલે કે નાના નાના પેપીલા જેવા જે છે આપણા જીભની ઉપરની સપાટી, આપણે જીભને પણ જે છે એ આપણે જો માઇક્રોસ્કોપથી અથવા તો ઝીણી નજરે જોઈએ તો પણ આપણને દેખાશે કે એમાં નાના નાના ટપકા ટપકા જેવી રચના, ખાડા ખાડા જેવી રચના દેખાય છે. એ ખરેખર આપણા જીભના સ્વાદાંકુરો છે, જેને ટેસ્ટ બડ્સ કહેવાય. હવે ટેસ્ટ બડ્સ શું કરે છે તો કે એ સ્વાદને ગ્રહણ કરે છે. આપણે કોઈ પણ ખોરાક જે ખાઈએ છીએ તો એ કેવા પ્રકારનો સ્વાદ ધરાવે છે, કડવો છે, તીખો છે, તુરો છે, ગળ્યો છે, બરાબર. જુદા જુદા જે સ્વાદ જે છે તો એ સ્વાદને ગ્રહણ કરવાનું કામ આપણા સ્વાદાંકુરો દ્વારા થાય. એ સ્વાદાંકુરો જે છે એ સ્વાદને ગ્રહણ કરે કે કેવા પ્રકારનો સ્વાદ છે અને એ સ્વાદાંકુરો મગજને એ માહિતી ચેતા દ્વારા જે છે એ મોકલે અને ત્યાં એનું પૃથ્થકરણ થાય કે એ કેવા પ્રકારનો જે છે એ સ્વાદ જોવા મળે છે, ગળ્યો છે કે મીઠો છે કે તુરો છે કે કડવો છે, બરાબર. તો એ પ્રકારની રચના જે છે એ આપણા જીભના જે છે એ સ્વાદ સંવેદનાની જે છે એ રચના જોવા મળે છે. સ્વાદાંકુરો અલગ અલગ પ્રકારના જે છે એ જોવા મળે છે. એની ડિટેલ રચના જે છે એ આપણે ત્યાં પાચન તંત્રમાં અભ્યાસ કર્યો છે. જુદા જુદા 4 પ્રકારના અંકુરો જે છે એ તેમાં જોવા મળે છે. અહીંયા આપણે ખાલી એટલું ધ્યાન રાખશું કે સ્વાદાંકુરો જે છે એ સ્વાદની સંવેદનાને ગ્રહણ કરે અને ત્યાંથી જે છે એ ચેતા મારફતે મગજના જે છે એ બાહ્યક પ્રદેશમાં મોકલે અને ત્યાં જે છે એ સ્વાદની સંવેદના ગ્રહણ થાય. તો આ રચના આપણા જે છે એ સ્વાદ સંવેદી અવયવની, ઘ્રાણ સંવેદી અને સ્પર્શ સંવેદી એક સરળ રચના જે છે એ જોવા મળે છે. જ્યારે બાકીના બે વિશિષ્ટ સંવેદી અવયવો છે એટલે કે કાન અને આંખો એ થોડીક જટિલ રચના ધરાવે છે, વિશેષ રચના ધરાવે છે. એટલે આપણે સિલેબસમાં એને થોડાક વિસ્તૃત સ્વરૂપે જે છે એ સમજવાના છે. તો સૌથી પહેલા આપણે જે છે એ આપણી ચક્ષુ સંવેદી એટલે કે આંખો, આપણી દ્રષ્ટિ સંવેદના, આપણે જે કોઈ વસ્તુનું પ્રતિબિંબ જોઈએ છે તો એ કેવા પ્રકારે આપણી આંખમાં ઝીલાય છે અને એની રચના કેવી છે આપણે આંખની, અને એ માહિતી મગજ સુધી કેવી રીતે પહોંચે છે, એના માટે આપણે જે છે એ પહેલા તો આંખની રચનાનો અભ્યાસ જે છે એ હવે કરીએ. આંખની રચના આપણે જોઈએ તો માનવની આંખ જે છે એ નેત્ર ગોળકમાં જે છે એ રક્ષાયેલી છે. આપણે જે ખોપડીનો એક ખાડા જેવો ભાગ છે જેને નેત્ર ગોળક કહેવાય, એમાં જે છે એ બંને આંખો રક્ષણ પામેલી હોય. આંખનો મોટો ભાગ જે છે એ ખાડાની અંદર છે. આપણને જે બહારથી દેખાતો ભાગ જે છે એ થોડોક જ ભાગ છે આપણી આંખનો. બાકીનો જે ગોળક જે છે એ આખો નેત્ર ગોળકની અંદર જે છે એ રક્ષણ પામેલો હોય. હવે આંખની રચના આપણે જે છે એ અભ્યાસ કરતા હોય તો આપણે આંખની રચનામાં મુખ્યત્વે 2 ભાગોનો અભ્યાસ કરશું. એક તો એના પટલો અને બીજું એની કોટલો, એની અંદર આવેલા કોટલો. પહેલી વાત કરીએ પટલોની તો માનવની આંખમાં 3 પટલો
પટલો આવેલા જોવા મળે છે. એક છે શ્વેત પટલ, બીજું છે મધ્ય પટલ અને ત્રીજું છે નેત્ર પટલ. બહારથી અંદરની તરફ જે છે એ આપણે જો જોતા જઈએ, સૌથી બહારનું આવરણ જે છે એ શ્વેત પટલ તરીકે જે છે એ ઓળખવામાં આવે છે. વચ્ચેનું આવરણ છે એને કહેવામાં આવે છે મધ્ય પટલ અને સૌથી અંદરનું આવરણ છે જેને કહેવામાં આવે છે નેત્ર પટલ. તો પટલો ખાસ યાદ રાખવાના, બહારથી અંદરની તરફ શ્વેત પટલ, મધ્ય પટલ અને નેત્ર પટલ. બરાબર, મધ્ય પટલ આવે એટલે તરત જ જે છે એ વિદ્યાર્થીઓના મગજમાં આવી જાય કે બાહ્ય પટલ અને અંતઃ પટલ. પણ ખાસ ધ્યાનમાં રાખવાનું કે બાહ્ય પટલ નથી, પણ એનું નામ છે શ્વેત પટલ અને અંતઃ પટલ છે જેનું નામ છે નેત્ર પટલ. તો એમસીક્યુમાં ભૂલ ન થાય, ઉતાવળમાં આપણે મધ્ય પટલ એક યાદ હોય એટલે અંદરનું આવેલું હોય તો કહી દઈએ આપણે અંતઃ પટલ, અને બહારનું હોય તો કહી દઈએ બાહ્ય પટલ. પણ બાહ્ય પટલ નથી, એનું નામ છે શ્વેત પટલ અને અંતઃ પટલનું નામ છે નેત્ર પટલ, રેટાઇના. બરાબર, તો આ રીતે ત્રણ પટલો, ત્રણ આવરણો આપણા આંખની રચનામાં જે છે એ આવેલા હોય. સૌથી પહેલા આપણે વાત કરીએ શ્વેત પટલ. બરાબર, શ્વેત પટલ એવું નામ એટલા માટે આપ્યું કે સફેદ રંગનું છે એટલા માટે, પણ આખે આખું સફેદ રંગનું નથી. તો કે એનો આગળનો થોડોક ભાગ જે છે એ 5/6 ભાગ, 5/6 ભાગ એવો છે, 6 ભાગમાંથી 5 ભાગ કે જે સફેદ રંગનો છે એટલે શ્વેત પટલ કહેવાય. 1/6 ભાગ આગળનો ભાગ જે છે એ પારદર્શક છે, કોઈ રંગ ધરાવતો નથી. એટલા માટે એટલા ભાગને આપણે પારદર્શક પટલ તરીકે ઓળખીએ છીએ. આપણી આંખની વચ્ચોવચ્ચ આપણને જે કાળા જેવો ભાગ દેખાય છે એ ખરેખર કોઈ રંગ ધરાવતો નથી, પારદર્શક છે. અંદરના રંગના કારણે આપણને કાળો દેખાય છે. બરાબર, તો એ ખરેખર પારદર્શક પટલ છે શ્વેત પટલનો જ ભાગ, પણ એટલો ભાગ પારદર્શક છે એટલા માટે આપણે એને પારદર્શક પટલ કહીએ છીએ. આગળનો 1/6 ભાગ, બાકીનો 5/6 ભાગ એટલે આપણે આંખમાં જોઈએ તો પણ આપણને સફેદ બહારનો ભાગ દેખાય છે અને પાછળનો જે આપણને દેખાતો નથી એવો અંદરનો નેત્રગોળકની અંદરનો એ બધો પણ સફેદ રંગનો છે જે શ્વેત પટલનો બનેલો છે, શ્વેત પટલ નામ ધરાવે છે. બરાબર, તો આ બહારનું પટલ છે. બીજું છે મધ્ય પટલ, જે વચ્ચેનું આવરણ છે. ખાસ કરીને આપણા આંખના જે પટલો છે બંને, શ્વેત પટલ અને નેત્ર પટલ સાથે મધ્ય પટલ, એ અને આંખના અવયવો, અન્ય અવયવો, એ બધાને લોહી, ચેતા, માહિતી બધી પૂરી પાડવાનું કામ મધ્ય પટલ જે છે એ કરે છે. એટલે મધ્ય પટલમાં જુદી જુદી રુધિર વાહિનીઓ આવેલી હોય, ધમની હોય, શિરા હોય, રુધિર કેશિકા હોય, તો એવી જે છે એ મધ્ય પટલની અંદર જે છે એ આવેલી જોવા મળે છે. સૌથી અંદરનું સ્તર છે જેને કહેવામાં આવે છે નેત્ર પટલ. નેત્ર પટલ એ આપણા આંખની દ્રષ્ટિ સંવેદના માટે, આપણે જોઈએ છીએ, પ્રતિબિંબ ઝીલીએ છીએ, એના માટે સૌથી મહત્વનો અવયવ છે, સૌથી મહત્વનું આવરણ પટલ છે. કારણ કે આપણી જે દ્રષ્ટિની સંવેદના છે એ નેત્ર પટલમાં જ ઝીલાય છે. કારણ કે નેત્ર પટલમાં જ દ્રષ્ટિ સંવેદી કોષો આવેલા હોય. જેમાં આપણે નાકના ઘ્રાણ અધિચ્છદમાં જોઈએ તો કે ઘ્રાણ સંવેદી કોષો ઘ્રાણ અધિચ્છદમાં હોય, એ દ્રષ્ટિ સંવેદી કોષો જે છે એ નેત્ર પટલમાં જે છે એ આવેલા હોય છે. એટલા માટે નેત્ર પટલ એ ખૂબ મહત્વનું સ્તર જે છે જોવા મળે છે, જે અંદરનું સ્તર છે. બરાબર, મધ્ય પટલની વાત કરીએ તો મધ્ય પટલ પાછળના ભાગમાં સળંગ છે, પણ આગળના ભાગમાં એક બે રચના ધરાવે છે. એકને કહેવામાં આવે છે કનિનિકા, જે ગોળાકાર છાજલી જેવો ભાગ છે, વચ્ચેના ભાગમાં ખાડો હોય છે, ખાલી જગ્યા હોય છે, જેને ટીકી તરીકે ઓળખીએ છીએ. આપણે જે પ્યુપિલ કહીએ છીએ, આપણા આંખની વચ્ચોવચ્ચ એક કાળું ટાંકું છે, એ ખરેખર ખાલી ભાગ છે કનિનિકાનો, એ જે છે એ ટીકી તરીકે ઓળખવામાં આવે છે. કનિનિકા આપણે અહીંયા જે છે આ દર્શાવેલ છે, આ કનિનિકા છે, પણ ખરેખર એ ગોળાકાર છાજલી જેવો ભાગ છે જે જુદા જુદા રંગ ધરાવે છે. રંજક કણોના આધારે આપણે જુદા જુદા વ્યક્તિઓની આંખોનો રંગ જોઈએ તો કોઈની આંખો માંજરી હોય, કોઈની એકદમ કાળી હોય, કોઈની સેજ ભૂખરી જેવી આંખો હોય, તો એ જે છે એ ખાસ કરીને કનિનિકાના રંગને આધારે છે, પારદર્શક પટલના રંગના કારણે નથી. ખાસ ધ્યાનમાં રાખવાનું, બહારનું પટલ છે પારદર્શક પટલ, એકદમ પારદર્શક છે, કોઈ પણ રંગ ધરાવતું નથી, પણ કનિનિકાના રંગના આધારે આપણને જે છે એ આંખોનો રંગ જે છે એ આપણને દેખાય છે. બરાબર, તો એ કનિનિકાનો ભાગ છે, વચ્ચેનો ખાલી ભાગ છે એને ટીકી તરીકે ઓળખવામાં આવે છે. બીજું, મધ્ય પટલમાંથી જે છે એ કેટલાક તંતુઓ નીકળે છે જેને સિલિયરી કાય તરીકે ઓળખવામાં આવે છે, જે વચ્ચોવચ્ચ આવેલા નેત્રમણી છે એને જે છે એ પકડીને રાખવાનું કામ, એને યોગ્ય રીતે ગોઠવવાનું
સિલિયરી કાય દ્વારા જે છે એ થાય. તો સિલિયરી કાય અને કનિનિકા બંને મધ્ય પટલનો જ ભાગ છે. પાછળના ભાગમાં મધ્ય પટલ સળંગ હોય, આગળના ભાગમાં કનિનિકા અને સિલિયરી કાયની રચના કરે. સિલિયરી કાય એટલે એક પ્રકારના સ્નાયુઓ છે, વર્તુળી સ્નાયુઓ અને લંબ સ્નાયુઓ કે જે નેત્રમણીને યોગ્ય રીતે ગોઠવવા માટે સંકોચન અને વિસ્ફારણ થઈ અને એનું જે છે યોગ્ય ગોઠવણી કરવા માટે જરૂરી છે. એ સિલિયરી કાય તરીકે ઓળખાવવામાં આવે છે. નેત્રપટલની રચના ખૂબ મહત્વની છે, થોડીક ડિટેલમાં સમજવી છે. પછી લઈએ પહેલા આપણે જે છે એ બંને કોટરો જે છે એ જોઈ લઈએ. તો આપણે જે કીધું કે વચ્ચેના ભાગમાં એક મણી આવેલો છે જેને આપણે નેત્રમણી કહીએ છીએ. તમે ઘણી વખત કોઈ કોઈ દર્દીઓ વિશે જે છે એ સાંભળ્યું હોય કે જેને મણી બદલાવો પડ્યો, બરાબર? તો એ મણી શું છે? તો કે ખરેખર એક પ્રકારનો બહિર્ગોળ લેન્સ જ છે આપણે, બરાબર? તો એ દાખલા તરીકે મોતિયાનું તમે નામ સાંભળ્યું હશે, મોતિયાનો રોગ. વડીલોને મોટી ઉંમરે મોતિયાનો રોગ થાય છે. તો મોતિયાનો રોગ એટલે છે શું ખરેખર? તો કે આપણો જે નેત્રમણી છે, બરાબર, એક પ્રકારનો બહિર્ગોળ લેન્સ છે જે બહારથી આવતા જે કિરણો છે, પ્રકાશના કિરણોને એને કેન્દ્રિત કરવાનું, એક જગ્યાએ જે છે સ્થિર કરવાનું કામ કરે છે. એ નેત્રમણી જો અર્ધપારદર્શક અથવા તો અપારદર્શક થાય, મોટી ઉંમરે જે છે એમાં ચેન્જીસ આવે તો એના લીધે એ મણી બદલાવો પડતો હોય છે. તો એ ખરેખર આપણો નેત્રમણી છે. બીજી વિશેષ કોઈ રચના નથી, પણ એક કેપ્સ્યુલ જેવી રચના છે જે બહિર્ગોળ લેન્સનું કામ કરે છે. એ વધુ પણ બહિર્ગોળ થઈ શકે, ઓછો પણ થઈ શકે, જે રીતે એને જરૂરિયાત હોય, પ્રકાશનું જેવું સંકેન્દ્રણ કરવાનું હોય એ અનુસાર એના બહિર્ગોળના જે છે એ આકારમાં ફેરફાર થઈ શકે. એ નેત્રમણી છે. હવે એના લીધે શું થયું? નેત્રમણીના લીધે તો કે આપણી જે આંખની જે મેઇન કોટર હતી આખી એ બે ભાગમાં વિભાજિત થઈ ગઈ. નેત્રમણીથી બહારનો કોટર અને નેત્રમણીથી અંદરની કોટર. પહેલા વાત કરીએ બહારની કોટર. તો નેત્રમણીથી બહારની કોટર એટલે કે પારદર્શક પટલ સુધીનો ભાગ, આટલો ભાગ, એની અંદર પણ એક પ્રવાહી ભરેલું છે, પણ એ પાણી જેવું પ્રવાહી છે. એટલા માટે આપણે એને જે છે એ કહીએ છીએ તરલ રસ કોટર. તરલ રસ એટલે કે પાણી જેવું પ્રવાહી ભરેલું હોય તો એને તરલ રસ કોટર કહેવામાં આવે છે. બીજી બાજુ નેત્રમણીની પાછળની ભાગમાં જે છે એ મોટી કોટર છે, બરાબર? એ કોટરમાં ઘટ જેલી જેવું પ્રવાહી ભરેલું છે એટલે એને આપણે કહીએ છીએ કાચ રસ કોટર, બરાબર? તો બે કોટરો આપણી આંખની અંદર આવેલા છે. નેત્રમણીથી પારદર્શક પટલ બાજુ બહારનું કોટર જેમાં પાણી જેવું પ્રવાહી ભરેલું છે જેને તરલ રસ કોટર એક્વેસ હ્યુમર કહેવાય, અને નેત્રમણીથી પાછળનો ભાગ કે જે મોટી કોટર છે જેમાં જેલી જેવું ઘટ પ્રકારનું પ્રવાહી ભરેલું છે. બંનેમાં પ્રવાહી છે પણ એ પાણી જેવું છે, આ ઘટ છે. તો ઘટ પ્રવાહી ભરેલું છે એટલા માટે એને કાચ રસ કોટર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? તો આ રીતે જે છે એ બે કોટરો જે છે એ જોવા મળે છે. હવે વાત કરીએ આપણે નેત્રપટલની થોડીક વિશેષ રચના, કેમ કે એ આપણા દ્રષ્ટિ સંવેદી અવયવો, દ્રષ્ટિ સંવેદી ચેતાકોષો જે છે એ ધરાવતું મુખ્ય અવયવ છે, બરાબર? સૌથી પહેલા વાત કરીએ તો નેત્રપટલમાં મેઇન ત્રણ પ્રકારના જે છે એ કોષો જે છે એ જોવા મળે છે. ત્રણ સ્તરો આવેલા છે નેત્રપટલમાં, ત્રણ આવરણ છે. બહારનું આવરણ છે એને આપણે કહીશું દ્રષ્ટિ સંવેદી કોષોનું આવરણ. બીજું આવરણ છે એને આપણે કહીશું દ્વિધ્રુવીય કોષોનું આવરણ. અને ત્રીજું આવરણ છે જેને આપણે કહીશું ચેતાકંદમય કોષોનું આવરણ. એટલે કે બહારથી જો જોઈએ તો પહેલા આવશે ચેતાકંદમય કોષો, પછી દ્વિધ્રુવીય કોષો અને સૌથી અંદરની બાજુ દ્રષ્ટિ સંવેદી કોષો આવશે. અંદરથી કીધું હોય તો આ થશે દ્રષ્ટિ સંવેદી કોષો, પછી દ્વિધ્રુવીય કોષો, પછી ચેતાકંદમય કોષ, બરાબર? તો આ ત્રણ આવરણો, ત્રણ જે છે એ મેઇન કોષો જે છે એ આપણા નેત્રપટલમાં જોવા મળે છે. સૌથી અંદરની બાજુ દ્રષ્ટિ સંવેદી કોષો હોય, પછી દ્વિધ્રુવીય કોષો હોય અને પછી ચેતાકંદમય કોષો જોવા મળે છે. હવે પહેલી વાત કરીએ દ્રષ્ટિ સંવેદી કોષોની, જે મહત્વના કોષો છે, બરાબર? દ્રષ્ટિ સંવેદી કોષો આપણી અંદર બે પ્રકારના આવેલા છે. એક છે રોડ્સ અને બીજા છે કોન્સ. રોડ્સ એટલે કે દંડ કોષો આપણે ગુજરાતીમાં લઈશું તો, અને કોન્સ એટલે કે આપણે લઈશું તો શંકુ કોષો. તો દ્રષ્ટિ સંવેદી કોષો જે છે એ બે પ્રકારના છે, રોડ્સ અને કોન્સ. રોડ એટલે કે લાંબા દંડ જેવા, બરાબર? જેને દંડ કોષો કહીએ છીએ. દાખલા તરીકે આપણે એની રચના જોઈએ તો સામાન્ય રીતે આ
અથવા તો દંડકોષો અને શંકુકોષો બે પ્રકારના દ્રષ્ટિ સંવેદી કોષો જે છે એ આપણા જે છે નેત્રપટલની સૌથી અંદરના ભાગમાં જે છે એ આવેલા હોય. બંને કોષો અલગ અલગ કાર્ય સાથે સંકળાયેલા છે. ખાસ યાદ રાખવાનું છે. પહેલી વાત કરીએ દંડકોષોની, તો દંડકોષો જે છે એ દિવસ દ્રષ્ટિ એટલે દિવસ દરમિયાન જે વધુ પ્રકાશમાં, પ્રકાશ દ્રષ્ટિ પણ આપણે કહીએ, દિવસ દરમિયાન પ્રકાશ વધારે હોય તો દિવસ દરમિયાન જે વધુ પ્રકાશને ગ્રહણ કરી અને જે આપણને પ્રતિબિંબ આપે તો એમાં મુખ્યત્વે દંડકોષો ભાગ ભજવે છે. જ્યારે શંકુકોષો જે છે એ રાત્રિ દ્રષ્ટિ, તિમિરાનું દ્રષ્ટિ તિમિર એટલે અંધકાર અથવા તો રાત્રિના સમયમાં ઓછો પ્રકાશ હોય તો એવા સમયે જે આપણને પ્રતિબિંબ ઝીલીને બતાવે તો એ જે છે એ શંકુકોષો કામ કરે છે. એટલે કે દંડકોષો અને શંકુકોષો બંને અલગ અલગ કામ સાથે સંકળાયેલા છે. દંડકોષો જે છે એ આપણને દિવસની દ્રષ્ટિ જે છે એ જોવામાં મદદરૂપ કરે છે વધુ પ્રકાશમાં, અને શંકુકોષો જે છે એ રાત્રિ દ્રષ્ટિ, તિમિરાનું દ્રષ્ટિ, ઓછા પ્રકાશમાં જે છે એ આપણને પ્રતિબિંબ ઝીલવાનું કામ કરે છે. બીજું, દંડકોષો જે છે એ આપણને કોઈ પણ પ્રતિબિંબનો આકાર દર્શાવે છે, જ્યારે શંકુકોષો જે છે એ આપણને કોઈ પણ પ્રતિબિંબનો રંગ જે છે એ દર્શાવવાનું કામ કરે છે. બરાબર? તો બંનેના કાર્યો અલગ અલગ છે. હવે દંડકોષો બનેલા શેના હોય અને શંકુકોષો શેના બનેલા હોય તો એની પણ ચર્ચા કરીએ. દંડકોષો જે છે એ આપણા દંડકોષોની અંદર એક રોડોપ્સિન નામનું જે છે એક પ્રોટીન આવેલું છે, એના બનેલા જે છે એ જોવા મળે છે. જે કેવા રંગનું હોય તો કે જાંબલી રંગનું જે છે એ જોવા મળે છે. બરાબર? તો દંડકોષોમાં એક પ્રકારનું પ્રોટીન આવેલું છે જેનું નામ છે રોડોપ્સિન પ્રોટીન અથવા તો રોડોપ્સિન પ્રોટીન જે છે એ પણ કહી શકાય છે. જે કેવા રંગનું છે? જાંબલી રંગનું છે. જ્યારે શંકુકોષોમાં ત્રણ પ્રકારના જે છે એ રંજક દ્રવ્ય આવેલા છે, ત્રણ પ્રોટીન ધરાવે છે. એક છે ઇરિથ્રોલેમ, બીજા છે સાયનોલેમ અને ત્રીજા છે ક્લોરોલેમ. એટલે કે એ ત્રણ પ્રકારના રંજક દ્રવ્યો જે છે એ ધરાવે છે, રંગ ધારણ કરે છે એટલે રંજક દ્રવ્યો કહીએ છીએ. ત્રણ પ્રકારના પ્રોટીન ધરાવતા રંજક દ્રવ્યો ધરાવે છે: ઇરિથ્રોલેમ, સાયનોલેમ અને ક્લોરોલેમ. જો ખાસ ધ્યાનમાં રાખવાનું, દંડકોષોમાં એક જ પ્રકારનું પ્રોટીન છે જેને કહેવામાં આવે છે રોડોપ્સિન, જે કેવા રંગનું છે? જાંબલી રંગનું જોવા મળે છે. જ્યારે કોન્સ એટલે કે શંકુકોષોમાં ત્રણ પ્રકારના રંજક દ્રવ્યો જોવા મળે છે: ઇરિથ્રોલેમ, સાયનોલેમ અને ક્લોરોલેમ. ઇરિથ્રો એટલે કે લાલ રંગ માટે જવાબદાર છે, સાયનો એટલે કે વાદળી રંગ માટે જવાબદાર છે અને ક્લોરો એટલે કે લીલા રંગ માટે જે છે એ જવાબદાર છે. તો આ જે મેઇન ત્રણ રંગો છે, બંધારણીય જે રંગો છે, લાલ, વાદળી અને લીલા, આ ત્રણેય રંગોને ઓળખવા માટે આપણે જે છે એ ત્રણ પ્રકારના શંકુકોષો જે છે એ પ્રોટીન્સ ધરાવે છે, ત્રણ પ્રકારના રંજક દ્રવ્યો ધરાવે છે. લાલ રંગને ઓળખવા માટે ઇરિથ્રોલેમ, વાદળી રંગને ઓળખવા માટે સાયનોલેમ અને લીલા રંગને ઓળખવા માટે ક્લોરોલેમ. આ ત્રણેય રંજક દ્રવ્યો ભેગા મળે અને જ્યારે સંવેદના ગ્રહણ કરે તો સફેદ રંગની થાય. અલગ અલગ જે છે એ ગ્રહણ કરે તો જે તે રંગની થાય. બે રંજક દ્રવ્યો ભેગા મળી અને જો સંવેદના ગ્રહણ કરે તો એના મિક્સિંગ રંગની જે છે બાકીના જે બધા જ રંગો જે છે તો એ ત્રણેય એકબીજાના કોમ્બિનેશન દ્વારા જે છે એ આપણને જુદા જુદા રંગનું જ્ઞાન આપે છે. તો આ રીતે જે છે એ આપણા શરીરના, આપણા નેત્રપટલના જે ખાસ કરીને દ્રષ્ટિ સંવેદી કોષો, શંકુકોષો અને દંડકોષો બંને જે છે એ જુદા જુદા પ્રકારના રંજક દ્રવ્યો ધરાવે છે. જેની સાથે સાથે રંજક દ્રવ્યોની સાથે સાથે બીજું એક દ્રવ્ય પણ એની અંદર આવેલું હોય દ્રષ્ટિ સંવેદી કોષોમાં, એ છે રેટિનલ. રેટિનલ નામનું દ્રવ્ય છે કે જે આપણા વિટામિન એ ના આલ્ડીહાઇડ છે, વિટામિન એ માંથી પ્રાપ્ત થતું જે છે એ દ્રવ્ય છે, જે રેટિનલ પણ દ્રષ્ટિ સંવેદી કોષોમાં આવેલું હોય. એટલા માટે આપણે ખાસ કરીને આંખની સુરક્ષા માટે, આપણી આંખને સારી રાખવી હોય તો રેટિનલ ખૂબ જરૂરી છે. અને રેટિનલના નિર્માણ માટે વિટામિન એ ની જરૂર છે. એટલે આપણે આંખ જે છે એ સારી રાખવી હોય તો વિટામિન એ વાળો ખોરાક જે છે એ ખૂબ જરૂરી હોય છે. એટલા માટે એ આપણા રેટિનલ, જે વિટામિન એ ના આલ્ડીહાઇડ્સ છે, વિટામિન એ માંથી બને છે, તો એના માટે આપણે વિટામિન એ વાળો ખોરાક, દાખલા તરીકે ગાજર ઉદાહરણ લઈ શકીએ, તો એ ખોરાક ખાવો જરૂરી છે. આપણી આંખના રક્ષણ માટે, આપણા આંખ માટે જે છે એ જરૂરી છે. તો એ રેટિનલ પણ આપણા દ્રષ્ટિ સંવેદી કોષોમાં આવેલું હોય. હવે આ
બંને પ્રકારના દ્રષ્ટિ સંવેદી કોષો, દંડકોષો અને શંકુ કોષો બંને માહિતી ભેગી કરે અને આપશે દ્વિધ્રુવીય કોષોને, જે વચ્ચેનું આવરણ બનાવે છે. દ્વિધ્રુવીય કોષો વિશે આપણે ચેતાકોષના પ્રકારોમાં જે છે એ જોઈ ગયા હતા કે બંને બાજુ જે છે, એક બાજુ શિખાતંતુ, બીજી બાજુ અક્ષતંતુ, ચેતાક્ષ આવેલી હોય. એ રીતે જે છે એ માહિતીને શિખાતંતુ દ્વારા ગ્રહણ કરે, ચેતાકોષ સુધી પહોંચાડે. કોષ કાયમાંથી જે છે એ અક્ષતંતુ દ્વારા જે છે એ ચેતાકંદુમય કોષ સુધી જાય. પછી એ ચેતાકંદુમય કોષો બધા ભેગા મળી અને દ્રષ્ટિ ચેતાની જે છે એ રચના કરે છે. બરાબર? તો આ રીતે જે છે એ આપણે નેત્રપટલની રચના જોવા મળે છે. હવે નેત્રપટલની રચનામાં બે મહત્વના વિશેષ ભાગો પણ આપણે જે છે એ જોઈ લઈએ. એક તો એક્ઝેક્ટ પાછળના ભાગમાં કે જ્યાંથી દ્રષ્ટિ ચેતા નીકળે છે એની વચ્ચોવચના ભાગમાં એક ખાડા જેવો ભાગ આવેલો છે, જેને અંધબિંદુ કહેવામાં આવે છે. અંધબિંદુમાં દંડકોષો અથવા તો શંકુ કોષો એ કઈ પ્રકારના કોષો આવેલા નથી. અંધ એટલા માટે, અંધ એટલે જે કોઈ જોઈ શકતા નથી. એટલે પ્રતિબિંબ ત્યાં આવે તો આપણે જોઈ શકતા નથી. અંધ છે એટલે કે એ કઈ પ્રકારના દંડ અથવા તો શંકુ કોષો એ કઈ કોષો ધરાવતા નથી. એ ભાગને અંધબિંદુ કહેવામાં આવે છે. એનાથી સેજ ઉપરના ભાગે એટલે કે એક્ઝેક્ટ નેત્રમણીની જે છે એ સામેની સાઈડમાં એક બીજો એક ખાડો આવેલો છે, જેને ગર્ત કહેવામાં આવે છે. ફોવિયા સેન્ટ્રાલિસ કહેવાય અંગ્રેજી ભાષામાં. એ ગર્તના ભાગમાં જે છે એ પિત્ત બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. પિત્ત બિંદુ એટલા માટે નામ આપ્યું છે કે એમાં ફક્ત ને ફક્ત શંકુ કોષો જોવા મળે છે, દંડ કોષો હોતા નથી. એટલે એ ખૂબ જ સચોટ દ્રષ્ટિ માટે જવાબદાર છે. એ સારામાં સારી જો પ્રતિબિંબ જો સારું નિર્માણ થતું હોય તો એ પિત્ત બિંદુમાં થાય, કેમ કે ત્યાં શંકુ કોષો જે છે એ મોટા પ્રમાણમાં આવેલા હોય, દંડ કોષો હોતા નથી. તો નેત્રપટલના બે વિશિષ્ટ ભાગો વિશે પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે, અંધબિંદુ અને પિત્ત બિંદુ. અંધબિંદુમાં કોઈ પણ પ્રકારના દંડકોષો અથવા તો શંકુ કોષો હોતા નથી, જ્યારે પિત્ત બિંદુમાં ફક્ત ને ફક્ત શંકુ કોષો હોય છે, દંડકોષો હોતા નથી. તો આ રીતે આપણા જે છે એ આંખના જુદા જુદા પટલો અને આપણે જે છે એના બે મુખ્ય કોટરોની જે છે એ રચના આપણે જે છે એ જોઈ. તો આંખની રચના જે છે એ આપણે સમજતી વખતે જે છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું કે આપણા દ્રષ્ટિ સંવેદી કોષો આપણા આંખના અંદરના પટલમાં, નેત્રપટલમાં આવેલા હોય કે જે બે પ્રકારના રોડ્સ અને કોન્સ, એટલે કે દંડકોષો અને શંકુ કોષો હોય. દંડકોષોમાં રોડોપ્સિન નામનું જાંબલી રંગનું રંજક દ્રવ્ય આવેલું છે, જ્યારે શંકુ કોષોમાં ત્રણ પ્રકારના રંજક દ્રવ્યો છે. લાલ રંગ માટે જવાબદાર એરિથ્રોલેબ, વાદળી રંગ માટે જવાબદાર સાયનોલેબ અને લીલા રંગ માટે જવાબદાર છે ક્લોરોલેબ. તો આ રીતે આપણા જે છે એ આંખના જુદા જુદા પ્રકારના જે છે એ દ્રષ્ટિ સંવેદી કોષો બે જે છે એની રચના આપણે જોઈ. પછી એ દ્રષ્ટિ સંવેદી કોષો દ્વિધ્રુવીય કોષોને માહિતી આપે, ત્યાંથી ચેતાકંદમય કોષો મારફતે દ્રષ્ટિ ચેતામાં જે છે એ માહિતી જાય અને એ દ્રષ્ટિ ચેતા માહિતી જે છે એ આપણા મસ્તિષ્કના મગજના દ્રષ્ટિ સંવેદી પ્રદેશ સુધી જે છે એ પહોંચાડે છે. તો આ રીતે આપણા જે છે એ આંખની રચના આપણે જોઈ. હવે આપણે જોઈશું કે દ્રષ્ટિની પ્રક્રિયા, દ્રષ્ટિની પરાવર્તિત ક્રિયા, એટલે કે આપણે આંખ કોઈ પ્રતિબિંબ જોઈએ છે તો એનું પૃથ્થકરણ કેવી રીતે થાય છે, તો એ દ્રષ્ટિ પ્રક્રિયા. તો દ્રષ્ટિની ક્રિયાવિધિ જોઈએ તો આપણે શરૂઆતમાં જોયું કે આપણી આંખ જે છે એ કોઈ પણ પ્રતિબિંબને ઝીલે છે. એટલે પારદર્શક પટલ દ્વારા જે છે જે તે પ્રતિબિંબના કિરણો સમાંતર રૂપે આપણી આંખમાં દાખલ થાય. પછી નેત્રમણી શું કરે, તો કે નેત્રમણી એ કિરણોને સંકેન્દ્રિત કરી અને આપણું જે નેત્રપટલ છે પાછળના ભાગમાં આવેલું, જે દ્રષ્ટિ સંવેદી કોષો ધરાવે છે, તેમાં કોઈ જગ્યાએ એક પ્રતિબિંબને કેન્દ્રિત કરે, એ કિરણોને જે છે એ કેન્દ્રિત થાય. જે જગ્યાએ કેન્દ્રિત થાય એ જગ્યાએ જે છે આપણે કીધું કે દ્રષ્ટિ સંવેદી કોષો આવેલા છે. દ્રષ્ટિ સંવેદી કોષોમાં મહત્વના બે ભાગો છે. એક છે ઓપ્સિન પ્રોટીન, બરાબર, જે રોડોપ્સિન અને સ્પોટોપ્સિન, એરિથ્રોલેબ, સાયનોલેબ, ક્લોરોલેબ જે છે એ ધરાવે છે. અને બીજું આપણે કીધું કે એની સાથે જોડાયેલું રેટિનલ જે છે એ નામનું અવયવ, જે વિટામિન એ ના આલ્ડિહાઇડ્સ છે, બરાબર, જે વિટામિન એ ના આલ્ડિહાઇડ્સ છે. તો વિટામિન એ ના આલ્ડિહાઇડ્સ એટલે કે રેટિનલ અને ઓપ્સિન પ્રોટીન આ બે મુખ્ય ઘટકો જે છે એ આપણા જે શંકુ કોષો અને દંડ કોષોની અંદર આપણે જે છે એ આવેલા હોય. હવે જ્યારે પણ પ્રકાશના કિરણો જે છે એ દ્રષ્ટિ સંવેદી કોષો ઉપર આપાત થાય ત્યારે શું થાય, તો કે ઓપ્સિન જે છે એનું વિયોજન પ્રેરાય. ઓપ્સિન અને રેટિનલનું વિયોજન
એનું વિઘટન થાય અને એ વિઘટન થવાના કારણે એના આગળ જે છે એ માહિતી જે છે એના જે આગળ આવેલા જે દ્વિધ્રુવીય ચેતાકોષો છે એના પછી આવેલું હોય દ્વિધ્રુવીય ચેતાકોષો તો એ દ્વિધ્રુવીય ચેતાકોષોના સ્તરમાં જે છે એ સંવેદના ઉત્પન્ન થાય અને આપણે જે છે ધ્રુવીયતા અને દ્વિધ્રુવીયતાની કન્ડિશન વિશે જે છે આપણે જોયું કે ઉર્મિવેગનું નિર્માણ થાય કે જ્યારે ધ્રુવીકરણની પ્રક્રિયા થાય ત્યારે જે છે ઉર્મિકરણ જે છે એ ઉર્મિવેગનું નિર્માણ થાય છે તો રેટિનલ અને ઓપ્સિન પ્રોટીનના વિઘટનના કારણે નિયોજનના કારણે દ્વિધ્રુવીય ચેતાકોષોના જે છે એ વીજ સ્થિતિમાનમાં કલા વીજ સ્થિતિમાનમાં ફેરફાર થાય એટલે કે ત્યાં ધ્રુવીકરણની કન્ડિશન સર્જાય અને એ ધ્રુવીકરણ જે છે એ એક ઉર્મિવેગનું નિર્માણ કરે એ દ્વિધ્રુવીય ચેતાકોષોમાંથી પછી ચેતાકંદમય કોષોમાં જાય ચેતાકંદમય કોષો જે છે એ બધા ભેગા થઈ અને દ્રષ્ટિ ચેતાનું નિર્માણ કરે છે અને એ દ્રષ્ટિ ચેતા જે છે એ માહિતીને મગજ સુધી લઈ જાય છે મગજની અંદર દ્રષ્ટિ બાહ્યકનો પ્રદેશ છે બરાબર જે મગજમાં આવેલો છે એ ભાગમાં જે છે એક બાહ્ય બૃહદ મસ્તિષ્ક બાહ્યકનો ભાગ છે એ દ્રષ્ટિ બાહ્યકમાં જે છે એ દ્રષ્ટિ ચેતા માહિતીને જે છે એ પહોંચાડે અને ત્યાં એ માહિતીનું પૃથ્થકરણ થાય કે આપણે જે દ્રશ્ય જોયું છે એ કેવા પ્રકારનું જે છે એ જોવા મળે છે એ મગજના દ્રષ્ટિ બાહ્યક વિસ્તારમાં જે છે એનું પૃથ્થકરણ થાય અને આપણા જૂની સ્મૃતિઓના આધારે એનું જે છે પ્રતિબિંબ નિર્માણ થાય એની ઓળખ થાય કે ભાઈ આ વ્યક્તિ છે આ વસ્તુ છે આવા રંગની છે આ બધી જે છે એ પૃથ્થકરણની પ્રક્રિયા બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધના દ્રષ્ટિ બાહ્યકમાં જે છે એ થાય તો દ્રષ્ટિની ક્રિયાવિધિમાં પ્રકાશના કિરણો સમાંતરે દાખલ થાય પારદર્શક પટલમાંથી નેત્રમણી સુધી પહોંચે કનિનિકા જે છે એ પ્રકાશના કિરણો અનુસાર એડજસ્ટ થઈ કીકી જે છે એ નાની મોટી થઈ શકે અને નેત્રમણી છે એ કોષોને આપણા નેત્રપટલમાં જે છે એ આપાત કરે નેત્રપટલમાં ઓપ્સિન અને રેટિનલ જે છે એ આવેલા હોય કે જેનું વિયોજન થઈ અને ઉર્મિવેગનું નિર્માણ થાય એ ઉર્મિવેગ દ્વિધ્રુવીય ચેતાકોષોમાં જાય દ્વિધ્રુવીય ચેતાકોષોમાંથી ચેતાકંદમય કોષોમાં અને ત્યાંથી દ્રષ્ટિ ચેતા મારફતે એ માહિતીનું જે છે એ વહન દ્રષ્ટિ બાહ્યક જે મગજમાં આવેલું છે ત્યાં જાય અને દ્રષ્ટિ બાહ્યક જે છે એ જે તે પ્રતિબિંબનું પૃથ્થકરણ કરી અને એના અનુસાર જે છે એ પ્રતિક્રિયા આપવા માટે પ્રક્રિયા કરે તો આ રીતે આપણે જે છે એ દ્રષ્ટિની ક્રિયાવિધિ જે છે એ સમજી શકીએ છીએ